ધોરણ 10 પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ પાઠ 8 મિત્રો, આ લેસનનો છેલ્લો પાઠ છે. પ્રકરણ 9નો છેલ્લો ભાગ છે. આમાં આપણે આણ્વિક ઉદ્વિકાસની પ્રગતિને સમાન ન ગણવું જોઈએ અને માનવ ઉદ્વિકાસ, આવા મુદ્દા મિત્રો આપણે સમજવાના છે. આગલા લેસનમાં આપણે ઉદ્વિકાસના તબક્કાઓ જોયા. આંખમાં થતો, પાંખમાં થતો, જંગલી કોબીજમાં થયેલો ઉદ્વિકાસ આપણે જોયો. અશ્મિના પુરાવાની 2 પદ્ધતિઓ જોઈ અને આ લેસનમાં આપણે હવે આગળ જોઈએ. તો પહેલું છે મિત્રો આણ્વિક ઉદ્વિકાસ. આણ્વિક ઉદ્વિકાસ એટલે કે આણ્વિક જાતિવૃત્તિ. કોષ વિભાજન દરમિયાન ડીએનએમાં થતા ફેરફારથી પ્રોટીનમાં ફેરફાર થાય. કોષ વિભાજન થાય ત્યારે ડીએનએમાં ફેરફાર થાય, ત્યારે એને કારણે પ્રોટીનમાં ફેરફાર થાય અને આ ફેરફારો પેઢી દર પેઢી સંચય થતા જાય, એટલે સંગ્રહ થતા જાય. પ્રાચીન સમયમાં ક્યારેક ડીએનએમાં ફેરફારો થયા અને તે ફેરફાર બીજા ફેરફારોથી કેવી રીતે ભિન્ન છે તે જાણવા માટે આણ્વિક જાતિવૃત્ત ઉપયોગી છે. પ્રાચીન જૂના સમયમાં ક્યારે ડીએનએમાં ફેરફાર થયા અને તે ફેરફાર બીજા ફેરફારથી કેવી રીતે જુદા છે તે જાણવા માટે આણ્વિક જાતિવૃત્તિ ઉપયોગી છે. દૂરના સંબંધ ધરાવતા સજીવોના ડીએનએમાં ભિન્નતાઓ વધારે માત્રામાં સંગ્રહાયેલ હોય છે. દૂરનો સંબંધ હોય એવા સજીવોમાં ડીએનએમાં ભિન્નતા વધારે હોય. આ પ્રકારના અભ્યાસમાં ઉદ્વિકાસીય સંબંધોને શોધવા પડે. આણ્વિક જાતિવૃત્તના વિચારનો આધાર મુખ્યત્વે એ બાબતો પર હોય કે દૂરસ્થ સંબંધિત સજીવોના ડીએનએમાં ભિન્નતાઓ વધારે માત્રામાં સંચિત હોય છે. આ અભ્યાસ ઉદ્વિકાસીય સંબંધો શોધવા અને આણ્વિક ઉદ્વિકાસ દ્વારા વિવિધ સજીવો વચ્ચે સ્થાપિત સંબંધોના વર્ગીકરણ સાથે સુમેળ સાધવા માટે ઉપયોગી છે. તો મિત્રો, આ હતું આણ્વિક ઉદ્વિકાસ. હવે આપણે જોઈએ ઉદ્વિકાસને પ્રગતિને સમાન ન ગણવું જોઈએ. ઉદ્વિકાસથી પ્રગતિ જ થાય એવું માનવું જરૂરી નથી. ઉદ્વિકાસ એ વિકાસને સમાન ન હોઈ શકે. પ્રગતિ થાય એ પ્રગતિને સમાન કહેવાય એવું ન ગણાય. કેવી રીતે? જ્યારે નવી જાતિઓ ઉદ્ભવે છે ત્યારે જૂની જાતિઓ લુપ્ત થઈ જતી નથી. એનો આધાર પર્યાવરણ પર રહેલો છે અને ઉદ્ભવતી નવી જાતિઓ જૂની જાતિ કરતાં સારી જ હોય એવું પણ કહી ન શકાય. ઘણીવાર આપણે મિત્રો જોઈએ છે કે સીધા અને સરળ મા બાપ હોય છતાં પણ સંતાન થોડા સારા હોતા નથી. ટૂંકમાં એટલે એવું નથી હોતું મિત્રો કે ઉદ્ભવતી નવી જાતિ એ જૂની જાતિ કરતાં સારી જ હોય. ઘણીવાર એ ઉદ્ભવતી નવી જાતિ છે એ જૂની જાતિ કરતાં નબળી પણ હોઈ શકે. એટલે જ આપણે ઉદ્વિકાસને પ્રગતિને સમાન ન ગણી શકાય. પ્રગતિ જ થાય એવું નથી. માનવીનો વિકાસ ચિમ્પાન્જીમાંથી થયો એ સાચું નથી, પણ માનવી અને ચિમ્પાન્જી બંનેના પૂર્વજ સમાન હતા એમ કહી શકાય. એ સાચું છે.
ઉદ્વિકાસના સિદ્ધાંતનો અર્થ કોઈ વાસ્તવિક પ્રગતિ નથી. ઉદ્વિકાસમાં પ્રગતિની જો કોઈ પ્રવૃત્તિ જોવા મળતી હોય તો એ સમયની સાથે સાથે શારીરિક બંધારણમાં જટિલતા આવે, વૃદ્ધિ આવે એ છે. તમારા શારીરિક બંધારણની જટિલતામાં વૃદ્ધિ થાય. ઉદ્વિકાસથી સારી જાતિ ઉદ્ભવે તે ક્યારેય ન સમજવું, અને એમ પણ ન માનવું કે પ્રાચીન સજીવો કાર્યક્ષમ ન હતા, અત્યારે નવી જાતિના સજીવો એનાથી વધુ કાર્યક્ષમ છે, એવું પણ ન કહી શકાય. અતિ પ્રાચીન અને સરળ બંધારણ ધરાવતા સજીવો આજે પણ અસ્તિત્વમાં છે. બેક્ટેરિયા છે, અત્યારે હાલમાં અસ્તિત્વમાં છે, જે સરળ બંધારણ ધરાવે છે, અને જટિલ બંધારણ ધરાવતા સજીવો પણ અસ્તિત્વમાં છે. માનવી જટિલ બંધારણ ધરાવતો, આમ સરળ કે જટિલ બંધારણ ધરાવતા સજીવો આજે પણ અસ્તિત્વમાં છે. ટૂંકમાં કહીએ તો માનવી જૈવ ઉદ્વિકાસના શિખર પર નથી, પણ તે જૈવ ઉદ્વિકાસ શૃંખલામાં ઉત્પન્ન થયેલ અન્ય જાતિ છે. એટલે આ રીતે મિત્રો આ ઉદ્વિકાસ જે છે એ વિકાસને સમાન ન ગણી શકાય. કારણ કે જરૂરી નથી કે ઉદ્વિકાસ પામેલી નવી જાતિ આગળ પૂર્વ જાતિથી શ્રેષ્ઠ જ હોય, ન પણ હોય. અને આ ઉદ્વિકાસ જે છે તેનાથી પ્રગતિ થાય છે, જટિલતા આવે છે, એ બધું બરાબર છે. પણ એ સારી જે જાતિ ઉદ્ભવે છે એ ઉદ્વિકાસથી પ્રગતિ જ થાય એવું માની શકાય નહીં. એટલે આપણે આ મિત્રો પ્રશ્ન છે, ઉદ્વિકાસને પ્રગતિને સમાન ન ગણી શકાય. ઉદ્વિકાસ એ વિકાસને સમાન ન હોઈ શકે. તો મિત્રો આના પછી હવે છે પ્રશ્ન માનવમાં ઉદ્વિકાસ. હવે આપણે જોઈએ મિત્રો માનવમાં ઉદ્વિકાસ. તો માનવનો ઉદ્ભવ છે એ આફ્રિકામાં થયો, આપણને ખબર છે. માનવના રંગ, આકારમાં વિવિધતા છે, જેમાં ત્વચાનો રંગ એ પ્રજાતિને ઓળખવામાં ઉપયોગી છે. હવે જે ઉપરની 4 બાબત છે મિત્રો, ઉત્પત્તિ, સમય નિર્ધારણ, અશ્મિઓનો અભ્યાસ, DNA ક્રમ દ્વારા નક્કી કરવું, આ 4 એ માનવ ઉદ્વિકાસના અભ્યાસના મુખ્ય સાધનો છે. માનવીનો ઉદ્ભવ આફ્રિકામાં થયો. હવે જ્યારે માનવનો ઉદ્ભવ આફ્રિકામાં થયો, પણ આ સેકન્ડો હજારો વર્ષો પહેલાંની વાત છે, તો આ બધામાંથી કેટલાક ધીમે ધીમે આફ્રિકા છોડી ગયા અને તેઓ પશ્ચિમ એશિયા, મધ્ય એશિયા, યુરેશિયા, દક્ષિણ એશિયા, પૂર્વ એશિયામાં સ્થળાંતર થયા. થોડા ઇન્ડોનેશિયાના ટાપુ પર સ્થળાંતર થયા. કેટલાક ફિલિપાઇન્સના ટાપુ પર સ્થળાંતર થયા. કેટલાક ઓસ્ટ્રેલિયામાં સ્થળાંતર પામ્યા. તો કેટલાક બેરિંગ લેન્ડ પુલના ટાપુ પર સ્થળાંતર પામ્યા. થોડા અમેરિકાના ટાપુ પર સ્થળાંતર પામ્યા. આ રીતે જે આફ્રિકામાં ઉદ્ભવેલી જે આ જાતિ હતી
માનવજાત, એના પૂર્વજો ધીમે ધીમે આફ્રિકા છોડી અને ધીમે ધીમે અન્ય દેશો તરફ ગયા અને કેટલાક આફ્રિકામાં પણ રહ્યા. તો આ રીતે સ્થળાંતર થયું. એટલે પૃથ્વી પર માનવ સમૂહો સ્થળાંતર કરતા રહ્યા. કારણ કે તેઓ માત્ર યાત્રા કરવાના હેતુથી મુસાફરી કરતા ન હતા. તેઓએ એક જ માર્ગની પસંદગી કરવાની ન હતી. ભિન્ન સમૂહમાં આગળ પાછળ થતા કેટલીક વાર સમૂહો નાશ પણ પામ્યા. કેટલીક વાર એકબીજાથી છૂટા પડતા ગયા. વળી પાછા ક્યારેક એકબીજાના સાથે ભેગા થયા. આવું ઘણા વર્ષો સુધી ચાલ્યું મિત્રો. અને આફ્રિકામાં જે રોકાયેલા હતા તે પણ આફ્રિકાની બહાર અંદર પણ સ્થળાંતર કરતા રહ્યા. હવે આ રીતે સ્થળાંતર થવાથી અન્ય સજીવોની જાતિઓની જેમ મનુષ્યની ઉત્પત્તિ પણ જીવ વિકાસની એક આકસ્મિક ઘટના જ છે. અને આ રીતે ધીમે ધીમે માનવનો ઉદ્વિકાસ થયો. માનવમાં ઉદ્વિકાસ જોવા મળ્યો. અને આધુનિક માનવીને આપણે હોમો સેપિયન્સ, હોમો એની પ્રજાતિ છે અને સેપિયન્સ એની જાતિ સૂચવે છે. પહેલું નામ હોમો એ પ્રજાતિ છે, સેપિયન્સ એ જાતિ છે. અને આ રીતે આપણે માનસિક રીતે વધુ સારા છે આ જાતિઓ, પરંતુ શારીરિક રીતે આપણા પૂર્વજો કરતાં આપણે નબળા છીએ. જીવની ઉત્પત્તિનો સિદ્ધાંત ઓપેરીને આપેલો 1936માં. જાતિની ઉત્પત્તિનો સિદ્ધાંત ચાર્લ્સ ડાર્વિને આપેલો 1859. અને આ રીતે જીવની ઉત્પત્તિની વાતે આગળ આવી ગયા આપણે. યુરી મિલરનો પ્રયોગ, પરમાણુ ભેગા મળી અણુ ભેગા મળી સરળ કાર્બનિક સંયોજનો યુરી મિલરના પ્રયોગ દ્વારા બનેલા. ત્યારબાદ જટિલ કાર્બનિક સંયોજનો અસ્તિત્વમાં, એમાંથી કોઈ સ્વેટસના અણુઓ, ત્યારબાદ પ્રાથમિક કોષ, પછી આદિકોષ કેન્દ્રીય કોષ અને ત્યારબાદ સુકોષ કેન્દ્રીય કોષ બન્યા. અને પછી આપણને ખબર છે મિત્રો કે સુકોષ કેન્દ્રીય કોષ ભેગા મળી પેશી, પેશીઓ ભેગી મળી અંગ, અને અંગ ભેગા મળી તંત્ર, અને તંત્રો ભેગા મળી શરીર. ને આ રીતે શરીરનું નિર્માણ થાય. આ હતો મિત્રો માનવ ઉદ્વિકાસ. એટલે આ રીતે અન્ય જીવંત સજીવોની જાતિઓમાંની જેમ મનુષ્યની ઉત્પત્તિ પણ જીવ ઉદ્વિકાસની એક આકસ્મિક ઘટના જ સમજી શકાય. તો મિત્રો આ હતું આપણું પ્રકરણ 9નું અંતિમ પાઠ 8. આ પ્રકરણના આપણે 8 લેસન જોયા અને એમાં આપણે જેમ જેમ લેસન ચાલતા હતા તેમ તેમ કયા પ્રશ્નો અગત્યના છે તે મેં તમને જણાવેલું. અગત્યના પ્રશ્નો મિત્રો ટીક કરી રાખવા, એને વ્યવસ્થિત લખી એને મોઢે પણ કરવા, આટલું ખાસ ધ્યાન રાખવું. આભાર. અને અત્યારે મિત્રો આ જે ચાર્ટ આપેલો છે તમે જુઓ તો એ ઉદ્વિકાસનો છે. માનવ ઉદ્વિકાસમાં કેટલાક અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેટલાક ઇન્ડોનેશિયા, કેટલાક ફિલિપાઇન્સ, કેટલાક પશ્ચિમ એશિયા, કેટલાક દક્ષિણ એશિયા, આવી રીતે બધા સ્થળાંતર પામેલા. આ એનો ચાર્ટ છે મિત્રો. આભાર મિત્રો.